નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સ ચેપ્ટર નંબર 2 અને લેક્ચર નંબર 9 માં આપનું સ્વાગત છે. આજે આપણે બેઝિક બાબત ભણીશું. આપણે ગઈકાલે ભણી ગયા કે જો 3 વિદ્યુત ભારોનું તંત્ર હોય તો ઉદ્ભવતી પરિણામી સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે. હવે આજે સવાલ છે કે એકલ વિદ્યુત ભારને લીધે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનું સૂત્ર મેળવો. જુઓ, આ કોઈ થિયરી નથી. આને સમજવાનું શું છે કે અહીંયા માંગ્યું શું છે? માંગે છે કે કોઈ પહેલાથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એમાંથી આપણને અનંત અંતરેથી એક વિદ્યુત ભારને લાવવો છે, ત્યારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે. પણ આ ભણાવો એની પહેલા હું તમને સમજાવવા માંગુ છું કે કોઈ વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તો ત્યારે અનંત અંતરેથી વિદ્યુત ભારને લાવવામાં આવે ત્યારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું. માની લો આ સવાલનો જવાબ ત્યારે જ તમને પ્રોપરલી સમજણ પડશે જ્યારે તમને હું વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો તમને કમ્પેર કરવામાં મજા આવશે. જુઓ, માની લો કે હું એવું બોલવા માંગુ છું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, E is equal to 0 છે જ નહીં. હવે એનો મતલબ કે આ એરિયામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી. આ અનંત અંતર છે અને અહીંયા કોઈ વિદ્યુત ભાર ક્યુ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં અને અહીંયા કોઈ બિંદુ P પાસે આ વિદ્યુત ભારને મારે લાવવો છે. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્ર જ નથી, બરાબર. તો વિદ્યુત ભારને બિંદુ P પર લાવવા માટે અવરોધ બળનો સામનો જ નહીં કરવો પડે. આ વિદ્યુત ભારને અહીંયા લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. વિદ્યુત ક્ષેત્ર શું કરે? અહીંયા તમે બાહ્ય બળ લગાડો, બાહ્ય બળ લગાડો એટલે બાહ્ય બળની અસર હેઠળ વિદ્યુત ભાર અહીંયા આવે અને બાહ્ય બળ કોણ લગાડે? વિદ્યુત ક્ષેત્ર. અહીં શું છે? વિદ્યુત ક્ષેત્ર નથી. માટે શું થાય છે? Q વિદ્યુત ભાર પર બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ લાગતું નથી તો કાર્ય થતું નથી. જુઓ, કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, પણ બળ 0 હોય તો સ્થાનાંતર કેટલું મળે? 0. તો Q વિદ્યુત ભાર પર બાહ્ય બળ લાગતું નથી, માટે કાર્ય થતું નથી અને કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે જો W બરાબર શું હોય? 0. તો માટે સ્થિતિ ઉર્જા U બરાબર બી 0 મળે. કઈ રીતે? અહીંયા હું સમજાવું છું. આપણે તમને સમજાવેલું W બરાબર VQ. V એટલે વિદ્યુત સ્થિતિમાન. આપણને મિત્રો વિદ્યુત સ્થિતિમાન ક્યારે મળે? વિદ્યુત ક્ષેત્ર હોય તો. વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા છે જ નહીં, માટે વિદ્યુત સ્થિતિમાન મળવાનું નથી. માટે V is equal to 0. તો W is equal to 0 into Q. તો W બરાબર આવશે 0. તો U બરાબર W બરાબર 0. અમે કોની વાત કરી? જો વિદ્યુત ક્ષેત્ર નથી. હવે હું વાત કરવાનો છું જો વિદ્યુત ક્ષેત્ર હોય. હવે સવાલ જુઓ, એકલ વિદ્યુત ભારને લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જા, વિદ્યુત ભારને જો હું વિદ્યુત ક્ષેત્રમાં લાવું તો મને વિદ્યુત ઉર્જાનું સૂત્ર શું મળે? તો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, સમજો છો? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માની લો છે અને આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ને, આ જોઈ લો,
માની લો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને આ શું છે, અનંત અંતર છે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઈ માં વિદ્યુત ભારને લાવવા માટે આપણે શું કરવાનું? હવે જુઓ, આને જો અહીંયા લઈ જઈશ તો વિદ્યુત ક્ષેત્ર શું કરશે? આની ઉપર વિદ્યુત ક્ષેત્ર, હવે તમને આપણે સિમ્પલ ભાષામાં વાત કરીએ, આવું ન લઈએ તો અહીંયા માની લો કે લઈ લઉં છું પ્લસ ક્યુ ધન વિદ્યુત ભાર, તો આનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આવું હશે. જો આ ઉદાહરણ લઈશ તો તમને વધારે સમજણ પડશે. તો જોઈ લો, આ વિદ્યુત ક્ષેત્ર છે જ. હવે ધન વિદ્યુત ભાર આની ઉપર બળ લગાડે તો આ ભાગે ક્યાં? અપાકર્ષણ થાય. પરંતુ આને આપણે લાવવાનું ક્યાં છે? તો આ વિદ્યુત ક્ષેત્રના બિંદુ P પર આને અહીંયા લાવો છો તો અહીંયા શું લાગે? બાહ્ય બળ લાગે. બાહ્ય બળ લાગે એનો મતલબ કાર્ય થાય, અને કાર્ય થાય એનો મતલબ એ કાર્ય વિદ્યુત ભારમાં ઉર્જા સ્વરૂપે શું થાય? સંગ્રહ પામે. સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે અહીંયા શું આવશે? અહીંયા આવશે, અહીં વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, તો Q આ રહ્યો Q, વિદ્યુત ભાર પર બાહ્ય બળ લાગે છે, માટે કાર્ય W થાય છે. W જેટલું કાર્ય થાય છે, માટે સ્થિતિ ઉર્જા કેટલી મળે છે? U બરાબર W. ઓકે, અને જો વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન હોય, અને વિદ્યુત સ્થિતિમાન હોય તો આપણે મિત્રો સૂત્ર શું ભણીએ છીએ? W બરાબર વિદ્યુત સ્થિતિમાન છે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે, અને કયા વિદ્યુત ભારને લાવવાનું છે? Q ને લાવવાનું છે. તો W બરાબર U બરાબર V ઇન્ટુ Q. આને આપણે કહીએ છીએ એકલ વિદ્યુત ભાર. એકલો જ છે ને? એકલ વિદ્યુત ભારને લીધે બાહ્ય ક્ષેત્ર, આ ક્ષેત્ર છે પહેલાથી, માં વિદ્યુત ઉર્જાનું સૂત્ર છે U બરાબર V ઇન્ટુ Q. મિત્રો એક નાનો અમથો ટોપિક છે, ઇલેક્ટ્રોન વોટ. આ નાના ટોપિકને આની સાથે જ કેમ ઇન્ક્લુડેડ કર્યો છે? કેમ કે હમણાં જસ્ટ તમે ભણી ગયા કાર્ય ઉર્જા એટલે વોલ્ટેજ ઇન્ટુ વિદ્યુત ભાર. હમણાં જ ભણી ગયા. વિદ્યુત સ્થિતિમાન ઇન્ટુ એ વિદ્યુત ક્ષેત્રમાં જે વિદ્યુત ભારને લાવવું હોય એ બંનેનો ગુણાકાર કરીએ તો કાર્ય મળે, અને કાર્ય ઉર્જા જેટલી હોય તો અહીંયા હું આવું લખી શકું છું, ઉર્જા Q અને V ડેલ્ટા V. ડેલ્ટા V એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમજો છો? હવે Q અથવા E એટલે 1.6 into 10⁻⁻19 કુલમ. એક ઇલેક્ટ્રોનની વાત છે અહીંયા. U બરાબર કોણ છે? એક ઇલેક્ટ્રોનની વાત છે, અને એક ઇલેક્ટ્રોનની વેલ્યુ આવે છે 1.6 into 10⁻⁻19. અને અહીંયા કે છે આ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો હું આટલું લાંબુ ન લખીને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે કહીએ છીએ પોટેન્શિયલ ડિફરન્સ. એટલે અહીંયા કહીએ છીએ P ઇન્ટુ D. PD એટલે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ અહીંયા આપણે 1 વોલ્ટ લેવાનું છે. સમજો છો? તો ઉર્જા કેટલી છે? તો ઉર્જા બરાબર વિદ્યુત ભાર ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને વિદ્યુત ભારની જગ્યા પર 1 ઇલેક્ટ્રોન છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 છે. એટલે 1 ઇલેક્ટ્રોન છે. Q એટલે ઇલેક્ટ્રોન, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ. એટલે 1 ઇલેક્ટ્રોન વોટ બરાબર 1.6 into 10⁻⁹. આ યાદ રાખજો. 1 ઇલેક્ટ્રોન વોટની વેલ્યુ કેટલી છે? તો 1 ઇલેક્ટ્રોન વોટની વેલ્યુ છે 1.6 into 10⁻⁹ જૂલ. જૂલમાં કન્વર્ટ કરીએ છીએ. અને ડેફિનેશનને સમજશો તો જ મિત્રો ડેફિનેશન આવશે કે 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પહેલા તો આ સમજો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? માની લો કે અહીંયા ધન વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. સમજો છો? અહીંયા ધન વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. અને વિદ્યુત ક્ષેત્ર રેખા કેવી બનશે? આવી બનશે.
આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન VA છે અને આને કારણે વિદ્યુત સ્થિતિમાન VB છે. આનો વોલ્ટેજ છે VA બરાબર 1 વોલ્ટ અને આનો વોલ્ટેજ છે VB બરાબર 0 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળ્યો? ડેલ્ટા V બરાબર VA માઇનસ VB. VA કેટલું? 1, VB કેટલું? 0. તો 1 વોલ્ટ થયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. થયું ને? હવે હું શું બોલવા માંગુ છું, એનો મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે અને આ વિદ્યુત ક્ષેત્રમાં હું એક ઇલેક્ટ્રોનને મૂકું છું. વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન ક્યાં ભાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ભાગે. જોઈ લો, આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાની અંદર જો હું એક ઇલેક્ટ્રોનને મૂકું છું તો આ ઇલેક્ટ્રોન ક્યાં ભાગશે? ધન વિદ્યુત ભાર તરફ ભાગશે, કેમ કે ધન વિદ્યુત ભાર હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ભાગે. તો આ ઇલેક્ટ્રોન આમ ભાગશે. હવે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિસ્ટન્સ કવર કર્યો, અંતર કાપ્યું કે નહીં? માની લો કે ઇલેક્ટ્રોન અહીંયા હતો, માની લો. હવે એ અહીંયાથી ક્યાં ગયો? અહીંયા ગયો. અંતર કાપ્યું હશે એનો મતલબ કોઈ કાર્ય કર્યું હશે, એની ઉપર બળ લાગ્યું હશે. આની ઉપર બળ કોણે લગાડ્યું? તો વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું. અને જ્યારે અહીંયાથી અહીંયા પહોંચ્યું ત્યારે ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા છે ત્યારે એની અંદર માની લો કે સ્થિતિ ઉર્જા 0 છે, પણ જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે તો ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું, ઇલેક્ટ્રોનને સ્થાનાંતર કર્યું એટલે કાર્ય થયું અને એ કાર્ય આ ઇલેક્ટ્રોનની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. જુઓ તો આ બંને અહીંયા 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોન એ આ બે વિદ્યુત ભારો વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ 1 વોલ્ટ છે અને આ તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો. સ્થિતિ ઉર્જા કેટલી હતી? પહેલા 0 હતી, અહીંયા કેટલી થઈ ગઈ? કઈ છે? 1 ઇલેક્ટ્રોન. તો એ વિદ્યુત ભાર એટલે કે એ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થયો ને એ ફેરફારને આપણે 1 ઇલેક્ટ્રોન વોટ કહીએ છીએ. ડેફિનેશન મિત્રો કમ્પલસરી આવડવી જોઈએ. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાને, તો 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોન જ્યારે પસાર થાય છે ત્યારે એક ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોટ કહેવામાં આવે છે અને 1 ઇલેક્ટ્રોન વોટની વેલ્યુ છે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના ફેરફારમાં કોઈ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોટ કહેવામાં આવે છે અને 1 ઇલેક્ટ્રોન વોટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ. ઓકે, આ મહત્વની બાબત છે, સમજજો, કેમ કે દાખલામાં મદદરૂપ થશે. મિત્રો આ થિયરી પર ધ્યાન આપજો. આ થિયરી એક સૂત્ર છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. હવે આમાં કરવાનું શું છે જરા સમજો. એવી કલ્પના કરો કે પહેલાથી જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. ઓલરેડી આ જે તંત્ર આપણે બનાવ્યું છે ને એ કોઈ E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે અહીં આકૃતિમાં દર્શાવેલ સમગ્ર તંત્ર કેવું છે? E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં છે.
એનો મતલબ ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર હાજર છે. ઓકે, આને લઈ લો A, આને લઈ લો B. અનંત અંતરેથી Q1 અને Q2 વિદ્યુત ભાર ને O થી R1 અને R2 અંતરે આવેલા બિંદુ A અને B પર લાવવો છે. તો અનંત અંતરેથી Q1 અને Q2 વિદ્યુતભારને O થી R1 અને R2 અંતરે આવેલા બિંદુ A અને B પર લાવવો છે. હવે ઓલરેડી Q1 અને Q2 બે વિદ્યુતભાર અનંત અંતરે છે. જોઈ લો, અહીંયા કોઈ વિદ્યુતભાર જ નથી, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. આપણે આવું લખ્યું છે, એનો મતલબ આ બધું તંત્ર વિદ્યુત ક્ષેત્રમાં છે. આ O ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુથી R1 અંતરે બિંદુ A છે અને R2 અંતરે બિંદુ B છે. અને વિદ્યુત ક્ષેત્રમાં રહેલા A અને B બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાં રહેલા A અને B બિંદુએ આપણે શું કરવાનું છે? અનંત અંતરેથી Q1 અને Q2 વિદ્યુતભારને લાવવું છે. અને ત્યારબાદ આપણે લાવ્યા બાદ આપણે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા શોધવાની છે. બરાબર છે? હવે વિદ્યુત ક્ષેત્ર જો હાજર છે એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન પણ હશે જ. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુત સ્થિતિમાન તો ઓબ્વિયસલી મળવાનું છે. એટલે માની લો કે હું અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને અહીંયા ને અનંત અંતરેથી હું Q1 વિદ્યુતભારને બિંદુ A પર લાવું છું. હું શું મિત્રો કરું છું? અહીંયા અનંત અંતરેથી Q1 વિદ્યુતભાર ને બિંદુ A પર લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર V જેટલું ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન છે જ. વિદ્યુત સ્થિતિમાન કોનું છે? જે વિદ્યુત ક્ષેત્રની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ. અને કોને લાવવાનું છે? તો Q1 વિદ્યુતભારને લાવવાનું છે. હમણાં જ તમને જસ્ટ મેં ભણાવ્યું છે. ક્લિયર? હવે અનંત અને અનંત અંતરેથી Q2 વિદ્યુતભાર ને બિંદુ B પર લાવવા માટે કરવું પડતું કાર્ય W2 બરાબર V into Q2. Q2 ને હું ક્યાં લાવું છું? ઉગમ બિંદુથી R2 જેટલા અંતરે B પર. અને આને ક્યાં લઈ જઉં છું? ઉગમ બિંદુથી R1 જેટલા અંતરે બિંદુ A. હવે બંને આવી ગયા વિદ્યુત ભારો. તો બંને વિદ્યુત ભારો વચ્ચે નું કાર્ય કેટલું થાય? Q1 અને Q2 દ્વારા કેટલું કાર્ય થાય? તો અહીંયા શું સ્ટેટમેન્ટ લખીશું? ત્રીજું. આને આપણે મિત્રો શું આપીશું? 2 નંબર આપીશું. અને Q1 વિદ્યુત ભાર ના વિરુદ્ધમાં લાગતા બળથી Q2 પર થતું કાર્ય. પરસ્પર બી લેવું પડશે. એટલે W3 બરાબર KQ1 Q2 બાય R. Q1 વિદ્યુત ભારના વિરુદ્ધમાં લાગતા બળથી Q2 પર થતું કાર્ય. આવું થશે. બે વિદ્યુત ભાર હાજર છે ને. હવે અહીંયા કોણ આવી ગયું? Q2 પણ આવી ગયું.
આ સમજવાનું છે. જો વિદ્યુત ક્ષેત્ર મિત્રો પહેલાથી હાજર હોય તો શું થાય, એ બિંદુ પર તમને કાર્ય મળે VQ1, બી બિંદુ પર તમને કાર્ય મળે VQ2, અને બે વિદ્યુત ભાર આવી ગયા બાદ એક વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બીજા વિદ્યુત ભારને કાર્ય કરવું પડે. સમજો છો? તો આ તમારું થાય છે ત્રીજું કાર્ય. હવે કેટલાક કહેશે સર અહીંયા આપણે Q2 વિદ્યુત ભારના વિરુદ્ધમાં લાગતા બળથી Q1 પર થતું કાર્ય, આવું ચોથું બી લખી શકીએ નહીં, કોઈ મતલબ નથી મિત્રો. એક વિદ્યુત ભાર બીજા પર જેટલા મૂલ્યનું મિત્રો કાર્ય કરે છે ને એટલું જ કાર્ય બીજો પહેલા પર કરશે, એટલે રિપીટ કરવાની જરૂર નથી. તો અહીંયા આપણને મિત્રો પરિણામી કાર્ય કેટલું મળે છે, તો અહીં મળતું પરિણામી કાર્ય જે મળશે એ કયા સ્વરૂપ, સ્થિતિ ઊર્જા જેટલું હશે, એ કોના જેટલું હશે, સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, હું આવું લખી શકું છું, U બરાબર W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3, U બરાબર VQ1 પ્લસ VQ2 પ્લસ Q1 Q2 બાય R12. આ બધાનો સરવાળો એટલે આટલી સ્થિતિ ઊર્જા મળે. આને મિત્રો ખાસ યાદ રાખજો, આને ખાસ યાદ રાખજો. જો તમને યાદ અપાવું, આના એક કે બે લેક્ચર પહેલા તમને મેં ભણાવેલું કે જો વિદ્યુત ક્ષેત્ર છે જ ને, જો આ આપણો જવાબ છે, આટલી સ્થિતિ ઊર્જા આપણને શું થશે, મળશે. ઓકે, પણ માની લો કે આપણે તમને આગળ એક થિયરી ભણાવેલી, એ થિયરીમાં તમને આવું બોલેલો કે અહીંયા છે Q1, અહીંયા છે Q2, અહીંયા છે Q3, આનું અંતર એટલે આ P1 બિંદુ હતું, આ P2 બિંદુ હતું અને આ P3 બિંદુ હતું, આ R1 હતું, આ R2 હતું અને આ હતું R3, અને અનંત અંતરેથી આપણે Q1 Q2 અને Q3 ને લાવતા હતા. પણ આમાં ને આમાં ફરક શું છે, આમાં વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર છે, અને આની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી. જો વિદ્યુત ક્ષેત્ર છે ત્યારે સૂત્ર કેવું મળે છે, અહીંયા બે વિદ્યુત ભાર છે, હું અહીંયા ચલો માની લો બે લઈ લઉં, તમને વધારે સમજણ પડે. તો આ તો એટલા માટે લઉં છું કારણ કે આ થિયરી મેં ભણાવેલી છે તમને. આ બે વિદ્યુત ભાર, અહીંયા ત્રણ વિદ્યુત ભારો શું થાય, ત્રણ વિદ્યુત ભાર, ત્રણ વિદ્યુત ભાર નું મળે અને પછી પરસ્પર પણ મળે. અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો સૂત્ર શું મળે, તો જુઓ, ત્યારે સૂત્ર મળે છે આપણને U બરાબર શું કરેલું આપણે, તો આ બંને વચ્ચે ડાયરેક્ટ તમને મેં સમજાવેલું કે Q1 Q2 બાય R12, આ R12 થયું. અહીંયા મળશે Q2 Q3 બાય R23, અને આ મળશે Q1 Q3 બાય R13. જો આવું મળે ક્યારે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે, અને જ્યારે વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આવું મળશે. એટલે આ બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું. આ જે થિયરી તમારે ભણવાની હતી, આ થિયરીનો આ આન્સર છે. અને આ મેં ચલાવી દીધી છે થિયરી વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને, Q2 વિદ્યુત ભારને, Q3 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી R1 R2 અને R3 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારે અને વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે આ આવશે. ઓકે મિત્રો, એટલે આ થિયરીમાં ધ્યાન આપજો, આના પર દાખલા છે. ઓકે, પાઠ્યપુસ્તકમાં મિત્રો સ્વાધ્યાયનો 2.3 આ ન્યુમેરિકલ છે. એમાં બે વિદ્યુત ભારો, 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ,
એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા છે. તો એ અને બી પરના મૂલ્યો બરાબર છે. અહીંયા આપણે એ લઈએ છીએ, અહીંયા આપણે બી લઈએ છીએ. એ અને બી પર મૂકેલ છે. એક એ પર મૂકેલ છે, એક બી પર મૂકેલ છે. તો તંત્રના કોઈ સમસ્થાનિક પૃષ્ઠ તરીકે ઓળખ કરો. તંત્રની કોઈ સમસ્થાનિક પૃષ્ઠ તરીકે ઓળખ કેવી રીતે કરશું? તો મેં તમને આકૃતિ બતાવેલી છે. અહીંયા એક આપણે સમસ્થાનિક પૃષ્ઠની કલ્પના કરી છે. અને સમસ્થાનિક પૃષ્ઠ ક્યારે કહેવાશે? જ્યારે આની પરિણામી વિદ્યુત સ્થિતિમાન 0 હશે ત્યારે. તો એ બિંદુ પર વિદ્યુત ભાર છે સી બિંદુ પર, અને બી બિંદુ પર વિદ્યુત ભાર છે સી બિંદુ. પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? તો અહીંયા આપણે લખવાનું કે સી બિંદુએ વિદ્યુત સ્થિતિ કેટલું મળે? વી બરાબર, તમને શું સમજાવેલું મિત્રો? જેટલા વિદ્યુત ભાર હોય ને એટલા વિદ્યુત સ્થિતિમાન મળે. કેટલા વિદ્યુત ભાર છે? એક આ છે અને બીજો આ છે. તો અહીંયા આવશે V1 પ્લસ V2. હવે જુઓ, Q1 વિદ્યુત ભાર એટલે +2 માઇક્રોકુલમ, એટલે +2 × 10⁻⁶ કુલમ. અને R1 એટલે અહીંયાથી અહીંયાનું અંતર કેટલું થાય? 3 સેન્ટીમીટર. એટલે અહીંયા મળશે તમને 3 સેન્ટીમીટર, એટલે 3 × 10⁻² મીટર. અને Q2 કેટલા છે? તો Q2 છે -2 માઇક્રોકુલમ, એટલે -2 × 10⁻⁶. અને અહીંયાથી અહીંયાનું અંતર કેટલું છે? તો R2 બરાબર 3 સેન્ટીમીટર, અને અહીંયા આવશે 3 × 10⁻² મીટર. ઓકે, આ 3 કેમ લીધું? ટોટલ ડિસ્ટન્સ તમને 6 આપ્યું છે, અને પૃષ્ઠને આપણે ક્યાં મૂકીએ છીએ? સેન્ટરમાં. એટલે પેલી બાજુનું અંતર 3 સેન્ટીમીટર ને આ બાજુનું અંતર 3 સેન્ટીમીટર. તો V1 બરાબર શું આવશે? તો V બરાબર આવશે KQ1/R1 પ્લસ V બરાબર KQ2/R2. આવું થાય. તો અરે KQ2 ડિવાઇડેડ બાય R2. V તો V જ છે, K તો K જ છે. Q1 ની વેલ્યુ આવશે 2 × 10⁻⁶. R1 ની વેલ્યુ આવશે 3 × 10⁻² પ્લસ K ની વેલ્યુ અને માઇનસ 2 ની વેલ્યુ -2 × 10⁻⁶ ના છેદમાં 3 × 10⁻². આહો, આ તો શું થઈ ગયું? આ પદ પોઝિટિવ ને આ પદ નેગેટિવ. એનો મતલબ શું થશે? અહીંયા આવશે 2K × 10⁻⁶/3 × 10⁻² માઇનસ 2K × 10⁻⁶ ડિવાઇડેડ બાય 3 × 10⁻². તો અહીંયા શું? વિદ્યુત સ્થિતિમાન તો શું થઈ ગયો? 0 થઈ ગયો. અને જો વિદ્યુત સ્થિતિમાન 0 થાય છે તો સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે સી બિંદુમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ બરાબર છે. સી બિંદુમાંથી પસાર થતું, કોણ પસાર થશે? સમતલ પસાર થાય છે. આખું પસાર થતું સમતલ બરાબર છે. એ સમસ્થિતિમાન પૃષ્ઠ. એ શું? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. તેની દરેક સપાટી પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. આ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. અને બીજું શું માંગેલું છે? આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ? હવે મિત્રો, આ તો કોમન સેન્સની વાત છે કે પેલી બાજુ ધન વિદ્યુત ભાર છે અને આ બાજુ ઋણ વિદ્યુત ભાર છે.
ધન વિદ્યુતભાર એ બિંદુ પર છે અને ઋણ વિદ્યુતભાર બી બિંદુ પર છે. અહીંયા લખી શકીએ છીએ બીજામાં કે આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા A થી B તરફની છે. કેમ ભાઈ A થી B તરફની છે? કેમ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ હોય છે. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ Q થી માઇનસ Q તરફ મળે છે. સિમ્પલ દાખલો છે મિત્રો. ઓકે, હવે આપણે જઈએ છીએ 2.4 સ્વાધ્યાય. ઓકે મિત્રો, સ્વાધ્યાયનો 2.4 નંબરનો એકદમ ટાઈમ પાસ દાખલો છે. સૂત્ર તમને આવડે છે, જવાબ લાવવાનું છે. સિમ્પલ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 ગુણ્યા 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. મિત્રો, અહીંયા વાત થઈ રહી છે પોલા ગોળાની, અને પોલા ગોળાની સરફેસ પર વિદ્યુત ભાર કેટલું છે? તો વિદ્યુત ભાર તમને અહીંયા આપેલું છે Q બરાબર 1.6 × 10⁻⁷ કુલમ વિતરિત થયેલો છે. બરાબર છે. ગોળાની અંદર, ગોળાની તરત બહાર, ગોળાની તરત બહારનો મતલબ ગોળાની સપાટી પર આપણે શોધવાનું. સપાટી અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતર, એનો મતલબ ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે? 12, અને 18 સેન્ટીમીટર અંતર શોધવાનું કે છે, એનો મતલબ ગોળાની બહાર શોધવાનું છે. ઓકે, તો તમને મિત્રો શું ભણાવેલું? મિત્રો, પોલો ગોળો હોય તો પોલા ગોળાના અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઓલવેઝ 0, કેમ કે પોલો ગોળો બંધ ગાળો થઈ ગયો. વિદ્યુત ભાર તો ક્યાં છે? વિદ્યુત ભાર તો આ ગોળાની આ સરફેસ પર છે. જોયું, આજે તમે વિદ્યુત ભાર કહો છો, આ વિદ્યુત ભાર ક્યાં છે? ગોળાની બાહ્ય સરફેસ પર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા અંદર દાખલ તો થવાની જ નથી, એટલે અંદર તો E બરાબર 0 જ રહેવાનું છે. વિદ્યુત ક્ષેત્ર 0 રહે છે. તો અહીંયા આપણે પહેલું લઈશું, ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થઈ શકતી નથી, માટે વિદ્યુત ક્ષેત્ર 0 છે. બીજું કીધું છે સપાટી પર. તો મિત્રો, બીજું માંગ્યું છે સપાટી પર. હવે આ ગોળો છે, કેન્દ્રથી અંતર કેટલું છે? 12 સેન્ટીમીટર, અને આની ઉપર જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર કેટલા છે? 1.6 × 10⁻⁻. તો આપણને શોધવાનું શું છે? વિતરિત થયેલો છે, તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવશે? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે E બરાબર KQ/R². યાદ છે? જ્યાં Q કેટલું છે? તો 1.6 × 10⁻⁷, અને R છે આપણી પાસે 12 સેન્ટીમીટર, એટલે 12 × 10⁻². આ ક્યાંની વાત છે? આ વાત છે સપાટીની. સપાટીનો મતલબ શું થાય? ગોળાની તરત બહાર. એટલે અહીંયા આવશે E બરાબર K એટલે 9 × 10⁹, Q એટલે 1.6 × 10⁻⁷, અને R એટલે 12 144 × 10⁻⁴. ઓકે, તો અહીંયા તમને આની બધા ગણતરી કરશો તો આન્સર મળશે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. આ આન્સર મળશે વિદ્યુત ક્ષેત્ર સપાટી પર. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે. હવે તમને કહે છે ત્રીજામાં કે ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર, એનો મતલબ આ સેન્ટર છે, સેન્ટરથી 18 એટલે અહીંયા ક્યાંક મેળવવાનું છે. સમજો છો? અને ત્રિજ્યા કેટલી છે?
18 અહીંયાથી લઈને 18 સેન્ટીમીટર, કઈ વાંધો નથી. એનો મતલબ અહીંયા શું થયું, અહીંયા રિલેશન બન્યો r બરાબર આપણે ગોળાની ત્રિજ્યા માની લો કે કેપિટલ R છે, તો અહીંયા r બરાબર r છે, આ r છે. અને બહાર તો શું શોધવાનું, ગોળાની બહાર. એનો મતલબ શું થશે, r કરતા r મોટો છે. તો અહીંયા બી મિત્રો દાખલો ગણીશું, E બરાબર kq બાય r સ્ક્વેર. હવે અહીંયા q તો એટલો જ છે 1.6 × 10⁻⁻7 કુલમ. જુઓ q માં તો ક્યાં ફેરફાર થવાનું છે, q તો એની બાહ્ય સરફેસ પર જ રહેવાનું છે, એટલે q ન તો વધશે ન તો ઘટશે. હવે r કેટલું છે, 18 સેન્ટીમીટર. 18 સેન્ટીમીટર નો મતલબ 18 × 10⁻²મીટર. તો અહીંયા આવશે E બરાબર 9 × 10⁹, q આવશે 1.6 × 10⁻⁷, અને અહીંયા આવશે 18 નો વર્ગ × 10⁻⁴. આ આડી ગણતરી થશે અને ગણતરી બાદ આપણને જવાબ મળશે E બરાબર 444 × 10⁻². અને 1 point something માં કન્વર્ટ કરો એટલે 2 ડિજિટ ખસીશું, 4.44 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ જવાબ આવશે. એટલે દાખલો ટાઈમ પાસ દાખલો છે, સિમ્પલ દાખલો છે. આ થિયરી જો તમને આવડતી હોય તો આ દાખલો ફટાકથી તમને શું થાય મિત્રો, આવડી જાય. આપણને એક ગોળાની અંદર, પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે, પોલા ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે, અને પોલા ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર માંગ્યું છે. અને પોલા ગોળાના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq / r². અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું, kq / r. જો તમને આ દાખલામાં સ્થિતિ ઊર્જાની જગ્યા પર વિદ્યુત સ્થિતિમાન કહી દે તો બધી જગ્યા પર 0, અહીંયા તો v બરાબર 0 આવશે, અહીંયા v બરાબર kq / r જ આવશે. અને અહીંયા સમજો સ્ક્વેરની બદલે. ઓકે, તો આજે બસ આટલું જ. કાલે નવી થિયરીઓ સાથે મળીશું મિત્રો. કાલની થિયરી ટોર્કની છે, બરાબર છે. ટોર્ક એટલે કે શું, હવે વિદ્યુત ભારની વાતો બધી પૂરી થઈ ગઈ. હવે આપણે શરૂ કરીશું ડાયપોલ. ઓકે, તો આપણે આ અડધો ચેપ્ટર છે ને, એના પછી આવશે કેપેસિટર. તો કેપેસિટર હવે ટૂંક સમયમાં શરૂ થવાનું છે. એટલે આપણે મિત્રો આ છેલ્લા પડાવ પર છીએ અડધા ચેપ્ટરના. ઓકે, એટલે આને મિત્રો ફટાફટ તૈયાર કરવા લાગજો, દાખલાઓ પણ. ઓકે, મળીશું કાલે.